મોરબી જિલ્લા કોંગ્રેસ સંગઠનની વર્તમાન સ્થિતિ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અંગે અહેવાલ વિષય જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા પક્ષને કરવામાં આવી રહેલું નુકસાન અને શિસ્તભંગની પ્રવૃત્તિઓ. મોરબી જિલ્લામાં કોંગ્રેસ પક્ષના પતનના મુખ્ય કારણોમાં વર્તમાન જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા બેવડી નીતિ અને પક્ષ વિરોધી માનસિકતા જવાબદાર છે, જેની વિગતો નીચે મુજબ છે. પરિવારવાદ અને ભાજપ સાથેનું સાંઠગાંઠ સૌથી ગંભીર બાબત છે કે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાના ધર્મપત્ની હાલમાં મોરબી ભાજપ જિલ્લા પંચાયતના ચાલુ સદસ્ય છે. આટલું જ નહીં, કિશોરભાઈ પોતે પોતાની પત્નીની 4 ગાડીમાં ભાજપના બોર્ડ અને પ્રતીકો લગાવી જાહેરમાં પ્રસંગોમાં હાજરી આપે છે. આ દ્રશ્યો સામાન્ય જનતા કાર્યકરોમાં ભારે રોષ જન્માવે છે અને કોંગ્રેસની છબી ખરડાય છે. સત્તાવાર ઉમેદવારોનો વિરોધ અને બળવો પક્ષની શિસ્તને નેવે મૂકી કિશોરભાઈ ચીખલિયાએ અગાઉ પક્ષના વફાદાર ઉમેદવાર જયંતિભાઈ જયરાજ જેવા પક્ષના ચહેરાઓ સામે ખુલ્લેઆમ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી. જ્યારે પક્ષના પ્રોટોકોલ મુજબ અન્ય લાયક વ્યક્તિને મેન્ડેટ આપવામાં આવ્યો, ત્યારે કિશોરભાઈએ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરી બળવો કર્યો હતો. આવી પ્રવૃત્તિઓએ કોંગ્રેસને મૂળિયા નબળા કર્યા છે. નિષ્ઠાવાન આગેવાનોનું પક્ષાંતર, કિશોરભાઈની આવી શંકાસ્પદ ભૂમિકા અને ભાજપ સાથેની નિકટતાથી કંટાળી મોરબીના વર્ષો જૂના અને વફાદાર કોંગ્રેસી આગેવાનો હવે પક્ષ છોડી રહ્યા છે. કાર્યક્રમોમાં એવી છાપ છોડી રહ્યા છે કે પક્ષના હોદ્દેદારો જો ભાજપની વિચારધારાને પ્રોત્સાહન આપતા હોય તો લડત કોની સામે લડવી. નિષ્કર્ષ, જો કિશોરભાઈ ચીખલિયા સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો મોરબીમાં કોંગ્રેસનું સંગઠન સાવ વિખેરાઈ જશે. જનતામાં ખોટી ઇમેજ ઊભી થઈ રહી છે. કોંગ્રેસના નેતાઓ અંદરખાને ભાજપ સાથે મળેલા છે. પક્ષને બચાવવા માટે તાત્કાલિક અસરથી સંગઠનમાં ફેરફારો અનિવાર્ય. તમારા ઘરના ભાજપમાં તમે બળવો કરેલો એ પક્ષ વિરોધી કાર્ય તમારી અને મહેશભાઈની ક્યાં ચાચ, તો એકવાર આવો ડિબેટમાં. કિશોરભાઈ ચીખલિયાના વ્યક્તિગત નિર્ણય કે રમેશ રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો અને એવું લખીએ છે કે પક્ષ વિરોધી કાર્ય કર્યું, કે ગરીબ માણસોની વારે જવું, ગરીબ માણસોના મકાન બચાવવા, ગરીબ માણસોની જમીન બચાવવા, એ ખરેખર શું પક્ષ વિરોધી કાર્ય કહેવાય? અને બીજું કે ભાજપ રચિત ભ્રષ્ટાચાર, ભાજપના હોદ્દેદારોના ભ્ષ્ટાચાર આપણે ખુલ્લા કરીએ તો એ શું પક્ષ વિરોધી કાર્ય કહેવાય? અને ભાજપના 5 હોદ્દેદારો અંદર ખાને મીટિંગ કરી અને આ આઈડિયોલોજી રચે કે રમેશ રબારીનું રાજીનામું તમારે લઈ લેવું જોઈએ, તો મારું રાજીનામું મંગાણું, આ પક્ષ વિરોધી કાર્ય ખરેખર કેને કહેવાય? અને ખરેખર તો સામાન્ય પબ્લિકના આપણે પ્રશ્ન ઉપાડતા હોય તો એ શું પક્ષ વિરોધી કાર્ય કહેવાય? પક્ષ વિરોધી કાર્ય કેને કહેવાય? ખરેખર મિત્રો જોજો કે તમારા ઘરના ભાજપમાં, હાલમાં પણ ભાજપમાં છે અને તમે મોરબી જિલ્લાના પ્રમુખ પદ ઉપર બેઠા છો અને તમે એની ભાજપની બોર્ડ મારેલી ગાડી લઈને તમે પ્રસંગોપાતમાં જાઓ છો, એ પક્ષ વિરોધી કાર્ય કહેવાય. ભૂતકાળમાં એવી બની ગયેલી ઘટના કે